નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર. દોસ્તો, આજે એટલે કે તમે જે હિન્દી વિષયની તૈયારી કરી રહ્યા છો, ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરેપૂરી તૈયારી કરાવી દેવાની છે. હું દ્રઢ નિશ્ચય કર્યો છે, બરાબર, કે ભાઈ એક પણ માર્ક્સ આપણે એક પણ પ્રશ્નની અંદર કટ નથી થવા દેવો, બરાબર. એટલા માટે આપણે દરેકે દરેક પ્રશ્નોનું એકદમ સચોટ અને એકદમ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, તે તમારી સમક્ષ લઈ અને અમે હાજર થવાના છીએ, બરાબર. અને હજુ પણ આના પછી આપણે ગુરુવચનની અંદર જોડાઈશું અને ત્યાર પછી હજુ આપણે જોડાવાના છીએ આવતીકાલે સવારે એટલે કે સુપ્રભાતમ ક્લાસની અંદર. તો જરૂરથી મિત્રો આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લેવામાં આવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ છે તેની અંદર જોડાયેલા રહેજો. તમારા તમામ દોસ્તો મિત્રોને પણ આ જે આપણા વિડીયો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો, બરાબર, તેની લિંક તમે શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ પરીક્ષાની જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની તૈયારી સારામાં સારી રીતે કરી શકે, બરાબર. એવો આપણે દ્રઢ નિશ્ચય કરેલો છે, બરાબર. અને તમને જરૂરથી પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવાવીને જ રહેવાનું છે. ચાલો તો જોઈએ આપણે એક એક વાક્યના જે સવાલ જવાબ છે, મોસ્ટ આઈએમપી એક એક વાક્યના સવાલ જવાબ, બરાબર, તેનું સોલ્યુશન અને તે પ્રશ્નો આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. ચાલો તો છે એમાં પ્રશ્ન નંબર આમ તો જોઈએ તો આ સવાલ જવાબ, બરાબર. હવે સવાલ જવાબની અંદર તમે જુઓ તો પ્રશ્ન નંબર 7 અને 8, બરાબર, આ બે પ્રશ્નોની અંદર એક એક માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, અને કુલ 2 માર્ક્સના પ્રશ્નો હોય છે, એટલે કે એક પ્રશ્ન 1 ગુણનો હોય છે. पहला सवाल, लेखक को ग्वालियर क्यों जाना पड़ा? आ प्रश्न नो जवाब शू आवशे? तो जवाब आवशे कि लेखक को एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा. चलो त्यार पछी बीजो सवाल, थानेदार की क्या विशेषता थी? तो एमा जवाब आवशे थानेदार की यह विशेषता थी कि वह कवि भी था और उसकी कविताएं मानवीय संवेदना से भरी होती थी, बराबर. ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ, લેખકને કિસે મસીહા બતાયા? તો જવાબ આવશે લેખકને થાનેદાર કો મસીહા બતાયા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ, મોહન લડકી સે વિવાહ કરને ક્यों તૈયાર હો ગયા? તો જવાબ આવશે લડકી સુંદર और परिचित थी, शादी न करे तो उसकी जिंदगी खतरे में पड़ने की संभावना थी, इसीलिए मोहन उससे विवाह करने के लिए तैयार हो गया, बराबर. तो અહીંયા તમને જેટલા પણ પ્રશ્નો આપવાના છે એક એક વાક્યના, તે દરેકે દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્વના છે, આવતીકાલની પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો એક એક પ્રશ્ન તમારે જરૂરથી જોવાનો છે, અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, જેથી કરીને દરેકે દરેક પ્રશ્નનો તમે ઉત્તર જે છે શું આવે અને કયો પ્રશ્ન આઈએમપી છે તે તમે જાણી શકો, સમજી શકો. ચાલો ત્યાર પછી પાંચમું, લડકીને મોહન से घिघियाते हुए क्या कहा? तो लड़की ने घिघियाते हुए मोहन से कहा, मुझे बचा लो. શું કીધું? મુझे बचा लो. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે 26/1/2026ના થઈ રહ્યું છે કંઈક મોટું, કંઈક વિશેષ, કંઈક એવું અવનવું કે જે તમે અત્યાર સુધી ક્યારેય નહીં જોયું હોય, બરાબર. ગુજરાતના ઇતિહાસની અંદર શૈક્ષણિક ક્રાંતિ થવા જઈ રહી છે દોસ્તો, બરાબર. તો જરૂરથી 26/1/2026ના રોજ આપણા જે લાઈવ લેક્ચર છે ઓશન કોચિંગ ક્લાસીસનો, બરાબર, એની અંદર જોઈન્ટ થઈ જજો, બરાબર છે. અને તમે પણ આજે 26/1/2026ના રોજની અંદર આ ગુજરાતની જે શૈક્ષણિક ક્રાંતિ છે એના સહભાગી થજો, એના તમે સાક્ષી બનજો, બરાબર. અને આપણી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે, આપણા એપ્લિકેશનની લિંક, બરાબર. ત્યાં જઈ અને તમે દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની ફ્રી પીડીએફ મેળવી શકો છો દોસ્તો, ફ્રી પીડીએફ, બરાબર. તો જરૂરથી આ ફ્રી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ગદ્ય 12ના સવાલ આપણે જોઈએ. તો રાની બચ્ચો કો અપને પાસ कैसे बुलाती थी? તો જવાબ આવશે રાની पैर पटक कर या हिन हिनाकर बच्चों को अपने पास बुलाती थी. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, सफेद टट्टुओं के बारे में रामा ने बच्चों से क्या बताया? तो जवाब, सफेद टट्टुओं के बारे में रामा ने बच्चों को बताया कि ये सफेद गधे हैं जिन पर अपराधियों को बिठाने की सजा दी जाती है. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ, लेखिका ने रानी के अलावा और कौन कौन से चरित्र लिए हैं?
तो जवाब आवशे महादेवी वर्मा ने रानी के अलावा रोजी और निक्की के चरित्र लिए है। चलो त्यार पछी आपणे आगळ जोईए चौथो सवाल। लड़कों ने स्मृति पत्र में किस अन्याय की बात लिखी थी? तो जवाब आवशे लड़कों ने स्मृति पत्र में लिखा था कि जैसा अंग्रेज बच्चों के पास छोटा घोड़ा होता है वैसा अपने पास नहीं होना वह अन्याय की बात है। ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું। રાની कौन सी साहित्यक विद्या है? तो जवाब આવશે રાની રેખાચિત્ર સાહિત્યક વિદ્યા है। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ગદ્ય નંબર 15 માં પહેલું મદન को किसका भेद मालूम हो गया? तो जवाब આવશે मदन को पहाड़ और झीले का भेद मालूम हो गया। શેનો भेद? तो કે પહાડ અને झीले। ચાલો ત્યાર પછી છે બીજું जगदीश बाबू कैसे संस्कारों के व्यक्ति थे? तो जवाब आवशे जगदीश बाबू मध्यम वर्गीय संस्कारों के व्यक्ति थे। चलो त्यार पछी नेक्स्ट मदन का गांव किस पहाड़ी क्षेत्र में था? तो जवाब आवशे मदन का गांव अल्मोड़ा के पहाड़ी क्षेत्र में था। बराबर। तो दरेके दरेक प्रश्न तमारा माटे खास उपयोगी छे मित्रों। बराबर। जरूरथी एक एक प्रश्न ने अंत सुधी जोता जजो, निहाळता जजो, अभ्यास करता जजो। बराबर। आवतीकाले ज्यारे पेपर हाथमां आवशे ने त्यारे तमने जोशो तो ख्याल आवशे के आ बधा ज प्रश्नो आपणे गईकाले ओशन कोचिंग क्लासीसनी अंदर जोया हता અને એ જ પૂછાણા છે। બરાબર। તો જરૂરથી અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। તમારા દોસ્તો મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ चौथा सवाल। जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्यों पहुंची? तो जवाब आवशे जगदीश बाबू के व्यवहार से मदन को चोट पहुंची क्योंकि अपने प्रति उसके अपनत्व पर प्रहार किया था। ત્યાર પછી પાંચમો સવાલ। नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया? क्या बताया? नाम क्या बताया? तो नए ग्राहक हेमंत को मदन ने अपना नाम बोय बताया। क्या बताया? बोय। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ગદ્ય નંબર 16। भारतवासी मालाएं लेकर किसका स्वागत करने दौड़े? तो जवाब आवशे भारतवासी मालाएं लेकर स्वामी विवेकानंद का स्वागत करने दौड़े क्योंकि उन्होंने अमेरिका में अपना नाम कमाया था। चलो ત્યાર પછી બીજું भगवान रामकृष्ण परमहंस बरसों तक योग्य शिष्य पाने के लिए क्या करते थे? तो जवाब भगवान रामकृष्ण परमहंस योग्य शिष्य पाने के लिए बरसों तक रो रो कर भगवान से प्रार्थना करते थे। चलो ત્યાર પછી ત્રીજું जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग कौन सा राग अलापने लगे? जवाब जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग अमोदेर ठाकुर अमादेर कठोर सपूत राग आलापने लगे। चलो ત્યાર પછી આપણે આગળ જોઈએ चौथું प्राचीन समय में गुरु को क्या समझा जाता था? तो प्राचीन समय में गुरु को साक्षात परमेश्वर समझा जाता था। चलो ત્યાર પછી પાંચમું गांधी जी किन्हें अच्छे लगते हैं? तो गांधी जी उन्हें अच्छे लगते हैं जिनमें गांधी जी बनने की क्षमता है और जो उनका अनुसरण करना चाहते हैं। ત્યાર પછી छठું प्राचीन काल में शिक्षा केंद्र कैसे थे? तो जवाब आवशे प्राचीन काल में भारतीय शिक्षा केंद्र एक प्रकार के आश्रम अथवा मंदिर जैसे थे। चलो ત્યાર પછી સાતમું व्यावसायिक संस्कृति की जड़ कहाँ है? तो व्यावसायिक संस्कृति की जड़ यूरोप में है। चलो ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આપણે જેટલા પણ ગુરુવચન અને જેટલા પણ સુપ્રભાતમ બેચના લેક્ચર લાવવાના છે તમારી પરીક્ષા માટે, દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે, દ્વિતીય પરીક્ષા માટે, બરાબર, એના અભ્યાસ માટેની તૈયારી માટે, તો એ દરેકે દરેક પ્રશ્નો જે છે એના જે સોલ્યુશન છે એની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે, કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ વગર, ₹0। પણ એ કેવી રીતે મેળવવાની છે? તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે, અત્યારે જ એ લિંક ઉપર ક્લિક કરો અને પીડીએફ મેળવી લો મિત્રો। બરાબર। તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે। હવે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે આપણી એપ્લિકેશન ઓપન થશે। એપ્લિકેશનની અંદર અહીંયા 3 ડોટ આ રીતે આપેલા હોય છે, બરાબર। એ 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આવી ઇન્ટરફેસ દેખાશે, બરાબર। એમાં બીજો જ ઓપ્શન છે ફ્રી મટીરિયલ, એને ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આવું દેખાશે। એમાં સ્ટાન્ડર્ડ 9 ઉપર ક્લિક કરવાનું એટલે થોડા ઘણા એક્સેસ માંગશે તમારી પાસે, બરાબર છે। એક્સેસ તમારે એને આપી દેવાના। એ એક્સેસ તમે એને આપી દેશો એટલે અહીંયા અલગ અલગ જે છે તે વિષયો ખુલશે।
બરાબર. અહીંયા ગણિત છે, તમારે હિન્દી જોતું હોય તો અહીંયા હિન્દી વિષય પણ હશે, તો અહીંયા તમારે હિન્દી વિષય ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર, હિન્દી વિષય ઉપર ક્લિક કરશો એટલે હિન્દી વિષયની જે પીડીએફ છે તે ઓપન થઈ જશે. ગુજરાતીની જોઈએ તો ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સમાજ છે, સંસ્કૃત છે, દરેકે દરેક વિષયની પીડીએફ તમે અહીંયાથી ઓપન કરી શકશો, અને એ પણ એકદમ ફ્રીમાં. બરાબર છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો લૂંટાય એટલો લૂંટી લો દોસ્તો, રાહ ના જુઓ, ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે તો તમારા હાથ લિંક ઉપર પહોંચી ગયા હોવા જોઈએ દોસ્તો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ પદ્ય નંબર 13 ના પ્રશ્નો. रहीम के अनुसार संपत्ति का क्या महत्व है? रहीम के अनुसार संपत्ति का महत्व क्या है? तो रहीम के अनुसार संपत्ति का यह महत्व है कि उससे दूसरों का भला किया जा सकता है. चलो ત્યાર પછી બીજું, सच्चे मित्र अपने मित्र की विपत्ति के समय क्या करते हैं? तो जवाब, सच्चे मित्र अपने मित्र की विपत्ति के समय उसका साथ देकर उसकी सहायता भी करते हैं. चलो ત્યાર પછી ત્રીજું, थोड़े दिन की विपत्ति भली क्यों है? तो थोड़े दिन की विपत्ति भली है क्योंकि वह हमारा हित है और अहित चाहने वालों की पहचान करा देती है. चलो ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ચોથું, ज्ञानी पुरुष धन संपत्ति का संग्रह क्यों करते हैं? तो जवाब, ज्ञानी पुरुष धन संपत्ति का संग्रह परोपकार के लिए करते हैं. चलो ત્યાર પછી પાંચમું, मांगने के बारे में रहीम क्या कहते हैं? तो जवाब, रहीम जी कहते हैं कि मांगना मृत्यु के समान है. ત્યાર પછી છઠ્ઠું, छोटों का तिरस्कार क्यों नहीं करना चाहिए? तो जवाब આવશે, छोटों का तिरस्कार नहीं करना चाहिए क्योंकि जो काम वे करते हैं वह बड़े नहीं कर सकते. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પદ્ય નંબર 14 ના પ્રશ્નો. मनुष्य को हाथ किस लिए मिले थे? मनुष्य को हाथ किस लिए मिले थे? तो मनुष्य को धरती पर स्वर्ग का निर्माण करने के लिए हाथ मिले थे. ત્યાર પછી બીજું, कवि को अपनी पीड़ा कैसी लगती है? तो जवाब આવશે, लाखों लोगों की पीड़ा के सामने कवि को अपनी पीड़ा साधारण लगती है. ત્યાર પછી ત્રીજું, गगन और धरती से क्या हो रहा है? तो गगन से आग के गोले बरस रहे हैं और धरती से ज्वालाएं उठ रही है. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ चौथું, कवि अपनी व्यथा की चिंता क्यों नहीं करता? तो जब सारी दुनिया व्यथा से ग्रस्त है तब कवि को अपनी व्यथा की चिंता करना व्यर्थ लगता है. ત્યાર પછી પાંચમું, कवि को किसकी पीड़ा है? तो जवाब આવશે, कवि को मानवता जख्मी होने की पीड़ा है. चलो ત્યાર પછી છઠ્ઠું, मनुष्य को बुद्धि किस लिए मिली थी? तो जवाब આવશે, मनुष्य को संसार के अज्ञान को हटाकर जड़ता मिटाने के लिए बुद्धि मिली थी. ત્યાર પછી છે પદ્ય નંબર 17 ના આઈએમપી પ્રશ્નો. બરાબર, એક પ્રશ્નો મિત્રો તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાના છે અને જોતા જવાના છે તેના પ્રશ્નો અને તેના જવાબો પણ, જેથી કરીને કાલના પેપરની અંદર એક પણ પ્રશ્ન તમારો ખોટો ન પડે. कवि पाप पुंजहारी किसे कहते हैं? तो कवि भगवान श्री राम को पाप पुंजहारी कहते हैं. ત્યાર પછી બીજો સવાલ, माया के प्रति विवश होकर कौन कौन सोचते हैं? तो देवता, राक्षस, मुनि, नाग, मनुष्य, ये सब माया के प्रति विवश होकर सोचते हैं. ત્રીજો સવાલ, भगवान को अति दिन कैसे लगते हैं? तो जवाब આવશે, भगवान को अति दिन प्रिय लगते हैं. બરાબર, તો અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો પદ્ય નંબર 17 ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે જોઈ રહ્યા છે. એમાં ચોથો સવાલ, तुलसीदासजी किसके चरण नहीं छोड़ना चाहते? બરાબર, જો તમને જવાબો આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જવાબો સાથે સાથે લખતા જજો. બરાબર, જેનાથી તમને કોન્ફિડન્સ વધશે, જુસ્સો વધશે કે ભાઈ નહીં, મને પણ જવાબ આવડે છે. બરાબર, અને પરીક્ષાની અંદર આ જે કોન્ફિડન્સ છે ને તે તમારા માર્ક્સ બૂસ્ટ કરવામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. तो तुलसीदास जी अपने स्वामी श्री राम के चरण नहीं छोड़ना चाहते. पांचवा सवाल, तुलसीदास जी के मत से कौन पति तपावन है? तो जवाब આવશે, तुलसीदास जी के मत से उनके स्वामी श्री राम पति तपावन है. ત્યાર પછી છઠ્ઠું, तुलसीदास भगवान को अपना क्या क्या मानते हैं? तो जवाब આવશે, तुलसीदास भगवान को अपने माता पिता गुरु और मित्र मानते हैं. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક ખાસ મહત્વની સૂચના કે ભાઈ દ્વિતીય પરીક્ષા 2026 માટે ગુરુવચન અને સુપ્રભાતના ક્લાસ આપણે ધોરણ 9 અને 10 બંનેના વિદ્યાર્થીઓ માટે લઈને આવીએ છીએ.
ગુરુવચન ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે છે ને રાત્રે 8:30 વાગે આવે છે, બરાબર? તો આજે રાત્રે 8:30 વાગે પણ આ ગુરુવચનના ક્લાસની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો, બરાબર? રાત્રે સાંજે 8:30 વાગ્યે ગુરુવચન મોસ્ટ આઈએમપી પ્રશ્નો ત્યાં પણ તમને મળી જવાના છે. તેના તો કે હિન્દી વિષયના. અને આવતીકાલે સવારે કેટલા વાગે? 5 વાગ્યે. આવતીકાલે સવારે 5 વાગે, એટલે કે દરેક વિષય જે હોય ને એ દરેક વિષયની સુપ્રભાત બેચ એ વિષયનો જે પેપર હોય એની એ જ દિવસે સવારે 5 વાગે તમને સુપ્રભાતમ ક્લાસની અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવવામાં આવે છે, બરાબર? એમાં માળખા પ્રમાણે બધા જ પ્રશ્નો તમને આપવામાં આવશે. તો એક પણ પ્રશ્ન તમારે મિસ કરવાનો નથી, ચૂકવાનો નથી, બધા જ પ્રશ્નો તમારે કરી લેવાના છે. અને જો એના તમારે દરેક વિષયના સોલ્યુશનની જો ફ્રી પીડીએફ જોઈતી હોય, શું જોઈતું હોય? ફ્રી પીડીએફ, બરાબર? તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરી, બરાબર? એ લિંક ઉપર તમે ક્લિક કરી અને આ જે મોસ્ટ આઈએમપી પીડીએફ છે, બરાબર, એ મોસ્ટ આઈએમપી પીડીએફનો તમે અભ્યાસ કરી શકો છો એકદમ ફ્રીમાં, બરાબર? કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી આ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી જો. આપણી એપ્લિકેશન એટલે લિંક નીચે આપેલી છે, બરાબર? એ લિંક ઉપર ક્લિક કરવાનું છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે પદ્ય નંબર 13. रहीम के अनुसार संपत्ति का महत्व क्या है? तो रहीम के अनुसार संपत्ति का यह महत्व है कि उससे दूसरों का भला होता है. क्या होता है? दूसरों का भला. बीजू, छोटों का तिरस्कार क्यों नहीं करना चाहिए? तो छोटों का तिरस्कार नहीं करना चाहिए क्योंकि जो काम वे करते हैं वह बड़े नहीं कर सकते. यानी कि छोटे जो काम कर सकते हैं वह काम बड़े नहीं कर सकते. त्रीजू, सुई का काम कौन नहीं कर सकता? तो जवाब आवशे सुई का काम तलवार नहीं कर सकती. अगर तलवार से हम सुई का काम करने जाए तो जो काम है वो भी बिगड़ जाएगा. यानी कि हमें कपड़ा सिलने जाए वो भी तलवार से, बराबर? तो सिलने की जगह और फट जाएगा. चलो ત્યાર પછી આપણે આગળ જોઈએ. चौथा सवाल, उत्तम प्रकृति का क्या लक्षण है? तो जवाब आवशे उत्तम प्रकृति का यह लक्षण है कि बुराई के बीच रहकर भी वह अपनी अच्छाई नहीं छोड़ती. बुराई के बीच रहकर भी वह अपनी अच्छाई नहीं छोड़ती. बराबर? नन्ही वाળો પાઠ તમે બાળપણની અંદર ભણ્યા હશો, બરાબર? નન્હી ઓર બિચ્છુ, બરાબર? એમાં તમે જોયું હશે કે નન્હી જે છે પોતાની જે ભલાઈ કરવાનો જે સ્વભાવ છે પોતાનો, બરાબર, એને વીછી વારંવાર કરડી જાય છે છતાં પણ એનો એ ભલાઈ કરવાનો સ્વભાવ છોડતી નથી. અને આખરે અંતે વીછી જે છે ઠાકી જાય છે, હારી જાય છે અને તે પણ સુધરી જાય છે, બરાબર? તો આવી રીતે જે સારા લોકો હોય છે, ઉત્તમ પ્રકૃતિના જે માણસો હોય છે, તે બુરા લોકોની એટલે કે ખરાબ લોકોની વચ્ચે રહીને પણ પોતાનો જે ઉત્તમ સ્વભાવ છે, પોતાનો જે ભલમનસાઈનો જે સ્વભાવ છે તે તેઓ છોડતા હોતા નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ 5મું, मांगने के बारे में रहीम क्या कहते हैं? तो रहीम जी कहते हैं कि मांगना मृत्यु के समान है. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા મિત્રો હવે તમારા જે એક વાક્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આજે રાત્રે 9 વાગે. 9 વાગે નહીં, 8:30 વાગે દોસ્તો. કેટલા વાગે? 8:30 વાગે ગુરુવચનની અંદર, બરાબર? એટલે કે ધોરણ 9નું તમારું આ જે હિન્દી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, બરાબર, એના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આજે સાંજે 8:30 વાગે ગુરુવચન સિરીઝની અંદર મળવાના છીએ. તો જેટલા પણ તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ, સખા, સંબંધી જે પણ ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેમને જણાવી દેજો કે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર 8:30 વાગે ધોરણ 9નું હિન્દી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લાઈવ આવવાનું છે. જોઈન્ટ થઈ જાય. જો કોઈ પણ કામ હોય બીજા, બરાબર, તો એ પહેલા પતાવી દે અને 8:30 વાગે કેમેરા સામે એટલે કે તમારા ફોન સામે બેસી જાય, બરાબર? તો ચાલો દોસ્તો ફરી મળીશું આજે સાંજે 8:30 વાગે. ક્યાં? તો કે ગુરુવચનમાં.